નિષ્કુળાનંદ સ્વામી ભક્ત ચિંતામણી. લ્યો, શ્રીજી મહારાજનું ધ્યાન ભજન કરે છે, કણબી કુટુંબ છે, ખેતીવાડી કરનાર બાઈ, માણસનો દેહ છે, અવલબાઈ નામ છે, પીજનું ગામ સાસરાનું ગામ પીજ છે. ધ્યાન ભજન કરતા કરતા શું થયું? ભૂલી ગયા પોતાનો દેહ ભાન સ્વરૂપ ભૂલી ગયા. અને શું કહેવા માંડ્યા? હું સહજાનંદ સ્વામી છું, હું સહજાનંદ સ્વામી છું. કાંઈ પ્રશ્ન હોય તો પૂછજો. આ જગતનો કરતા હરતા ધરતા હું છું. બધું મારી આજ્ઞામાં થાય, મારી આજ્ઞા બારું કશું ન થાય. ઓલા હરિભક્તો ક્યાં ફટકી ગયું છે, શું છે આને? ભાઈ માણસ અને આમ મહારાજની જેમ જ પાછી બેસ્યા બાઈ અવલભાઈ, અને હું સહજાનંદ સ્વામી છું. પૂછો કઈ તમારે હોય. ધીમે ધીમે તો જરા ન માન્યું, પણ પછી તો જયારે આમ બોલવા માંડ્યા બહુ એમ કરતા કરતા જે સામે બેઠા હોય એને કે તમારે કઈ પૂછવું હોય, જે પૂછે એના જવાબ આપે. ત્યારે થઈ ગયું કે આ અવલબાઈ નથી બોલતી, ભૂત ભવિષ્ય વર્તમાન કાળ કહી દે. જેના મનમાં ઘાટ હાલતા હોય, સંકલ્પ ચાલતા હોય એ કહી દે. કોઈના દુઃખ હોય તો દુઃખ સંકલ્પ માત્રથી ટાળી નાખે. વિચાર કરો, ઓલે અવલબાઈ બોલે ને ઓલાના દુઃખનો ભૂકો નીકળી જાય. લોકો તો ટોળે વળી ગયા. અરે આ તો ગજબ છે, સરસ મજાનો મોટું આસન પાથરી દીધું, અવલબાઈને એને માથે બેસાડ્યા. અવલબાઈને શ્રીજી મહારાજની જેમ જ હરિભક્તોને ખ્યાલ આવી ગયો કે અત્યારે અવલબાઈ નથી, સહજાનંદ સ્વામી જ છે, અત્યારે એમાં પ્રવિષ્ટ છે. એને સોનાના ઘરેણા પહેરાવે, મુગટ પહેરાવે, હાર પહેરાવે, પૂજા કરે, આરતી કરે, થાળ જમાડે. અવલબાઈ જમે, વસ્ત્ર અલંકારો ધારણ કરે. દ્રશ્ય જોવો લાગતું કેવું છે, આમ સોનાના મુગટ ને વસ્ત્ર ને ઘરેણા અલંકાર સુવર્ણના પહેરીને અવલબાઈ બેઠા હોય, હરિભક્તો બધા સામે બેઠા હોય. જેને જે કાંઈ તકલીફો હોય, જે હોય તે કહે, અને અવલબાઈ બધાને ઉત્તર કરે, દુઃખ દૂર કરે. આવી રીતે થોડા દિવસ રહ્યું. પછી ધીમે ધીમે મહારાજે ઐશ્વર્ય સંકેલ્યું. એમાં જેવું સંકેલાણું અને જ્યાં અવલબાઈ પોતે ભાનમાં આવ્યા ત્યાં આ બધાને બેઠેલા જોયા તો અવલબાઈ તો ઉછળીને એકદમ નીચે ઉતરી ગયા. આ બધું જોઈને ફેંકી દીધું. એ કે તમે શું કરો છો? આ બધું શું છે? અરે તમે શ્રીજી મહારાજ રૂપ હતા. હોય રે, હું તો એને દાસની દાસ, બોલશોમાં આવું, અને તું મને બધા ઘેરી બેળ્યા છો, આ બધું શું કરો છો? આવા ધતિંગ હોય આપણે? અને બધા એને પગે લાગવા માંડ્યા. બસ શ્રીજી મહારાજ વયા ગયા. પણ આ વાત કહ્યા પછી નિષ્કુળાનંદ સ્વામીએ લખ્યું કે જોજો, સાંસતા રહીને, એટલે સાવધાન રહીને તમારા શ્વાસને સંભાળીને આ વાત સાંભળજો. નિષ્કુળાનંદ સ્વામી કહે કે એક ક્ષણ માટે પણ કોઈને કોઈનો દેહ ભૂલાતો નથી. ત્યારે અવલબાઈ છે પોતાના આખા દેહને ભૂલીને ક્યાંય નીકળી ગયા. એ સહજાનંદી રસ છે ને એ સહજાનંદ એ વંદો સહજાનંદ રસ રૂપ અનુપમ સાર ને રે વંદો સહજાનંદ બસ સારને. હવે સહજાનંદ અર્થ તો આપણે પૂરો કરીએ. એવા સહજાનંદ સ્વામીને હું વંદન કરું છું. કહેવાનો અંતમાં પણ આટલો જ ભાવ આપણો કે જો મહિમા સમજાય તો પ્રેમ જાગે, જો મહિમા સમજાય તો જ ભક્તિ જાગે.